પોરબંદરની સરકારી ભાવસીજી હાઈસ્કૂલમાં મહિલા આચાર્યએ 2019માં ચાર્જ સંભાળ્યા બાદ સંસ્થામાં વિદ્યાર્થીઓની સંખ્યામાં અનેક ગણો વધારો થયો છે। સરકારી શાળા પણ શ્રેષ્ઠતાનું પ્રતીક બની શકે છે। આ વાતને પોરબંદરની સરકારી ભાવસીજી હાઈસ્કૂલે સાકાર કરી છે। ગુણવત્તાયુક્ત શિક્ષણ, આધુનિક સુવિધાઓ, શિસ્તબદ્ધ વાતાવરણ અને પરિણામલક્ષી અભિગમને કારણે આ શાળા આજે સમગ્ર વિસ્તારમાં એક આગવી ઓળખ મેળવી ચૂકી છે। 1904માં સ્થાપિત 122 વર્ષ જૂની આ સરકારી શાળાની ઉત્કૃષ્ટ પ્રગતિ પાછળ મજબૂત નેતૃત્વ અને દૂરદેશી વ્યવસ્થાપનનો મોટો ફાળો રહ્યો છે। વર્ષ 2019માં જ્યારે શાળાનો ચાર્જ આચાર્ય નમ્રતાબા વાઘેલા દ્વારા સંભાળવામાં આવ્યો ત્યારે શાળામાં તમામ ધોરણો મળી કુલ માત્ર 65 વિદ્યાર્થીઓ અભ્યાસ કરતા હતા। સતત મહેનત, શિક્ષણ પ્રત્યેની પ્રતિબદ્ધતા અને વિદ્યાર્થીઓ શિક્ષકો વચ્ચે વિશ્વાસના માહોલને કારણે આજે આ જ શાળામાં 650થી વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે। વિજ્ઞાન પ્રવાહમાં શાળાની સફળતા વિશેષ ઉલ્લેખનીય છે। 7 વર્ષ પૂર્વે જ્યાં વિજ્ઞાન પ્રવાહમાં માત્ર 2 વિદ્યાર્થીઓ હતા ત્યાં આજે આ સંખ્યા વધીને 82 વિદ્યાર્થીઓ સુધી પહોંચી છે। વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસની સાથે સાથે નેટ, જી અને ગુજકેટ જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓની વ્યવસ્થિત તૈયારીઓ કરાવવામાં આવે છે। અનુભવી અને વિષય નિષ્ણાત શિક્ષકો દ્વારા સિદ્ધાંત સાથે પ્રાયોગિક કાર્ય પર વિશેષ ભાર મૂકવામાં આવે છે। વિદ્યાર્થીઓને રોજગારલક્ષી બનાવવાના હેતુથી શાળામાં વોકેશનલ ટ્રેડ્સ પણ સફળતાપૂર્વક ચાલી રહ્યા છે, જેમાં ઇલેક્ટ્રોનિક્સ એન્ડ હાર્ડવેર તથા ઓટોમોટિવ કોર્સનો સમાવેશ થાય છે। વિદ્યાર્થીઓ ઉત્સાહભેર આ અભ્યાસક્રમમાં જોડાઈ વ્યવસાયલક્ષી કૌશલ્ય મેળવી રહ્યા છે। ધોરણ 9 અને 10માં શાળામાં આધુનિક સ્ટેમ લેબનું નિર્માણ કરવામાં આવ્યું છે, જેમાં ગણિત અને વિજ્ઞાન સંબંધિત વિવિધ સાધનો ઉપલબ્ધ છે। અહીં વિદ્યાર્થીઓ જાતે પ્રયોગો કરી શીખે છે, જેનાથી તેમની તાર્કિક અને વૈજ્ઞાનિક વિચાર શક્તિ વિકસે છે। આ ઉપરાંત શાળામાં સજ્જ કોમ્પ્યુટર લેબ પણ ઉપલબ્ધ છે, જ્યાં વિદ્યાર્થીઓ આધુનિક ટેકનોલોજી સાથે પરિચિત થઈ ડિજિટલ જ્ઞાન પ્રાપ્ત કરે છે। સાથે સાથે સંગીત, વક્તૃત્વ, ચિત્રકામ, વાદન જેવી વિવિધ સહ-અભ્યાસિક પ્રવૃત્તિઓ દ્વારા વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ પર પણ વિશેષ ધ્યાન આપવામાં આવે છે। ધોરણ 10, ધોરણ 12 સામાન્ય પ્રવાહ તથા ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓ પણ ઉત્તમ પરિણામ મેળવે છે। તે માટે શિક્ષકો દ્વારા સતત માર્ગદર્શન, પ્રોત્સાહન અને અનુસરણ કરવામાં આવે છે, જેના પરિણામે શાળાના કુલ પરિણામોમાં નોંધપાત્ર સુધારો જોવા મળે છે। આ સમગ્ર સિદ્ધિ પાછળ આચાર્ય નમ્રતાબા વાઘેલાનું કર્મનિષ્ઠ નેતૃત્વ પ્રેરણારૂપ છે। તેઓ શિક્ષકો માટે માર્ગદર્શક, વિદ્યાર્થીઓ માટે પ્રેરણા સ્ત્રોત અને શાળાની પ્રગતિ માટે સતત પ્રયત્નશીલ રહ્યા છે। આધુનિક તમામ સુવિધાઓ, શિસ્ત અને અનુશાસન પ્રવૃત્તિઓ દ્વારા ઘડાતા સંસ્કાર અને ઉત્કૃષ્ટ પરિણામો સાથે સરકારી ભાવસીજી હાઈસ્કૂલ આજે ગૌરવપૂર્વક કહી શકે છે, સરકારી શાળા પણ શ્રેષ્ઠ શાળા બની શકે છે। નિપુલ પોપટ, પોરબંદર ટાઈમ્સ। જ્યારે 5/2/2019ના દિવસે જ્યારે મેં ચાર્જ સંભાળ્યો ત્યારે બહુ જ ઓછી સંખ્યા હતી। માનો ને કે 100ની અંદર તમામ આવી જતું, 9થી 12 ધોરણ, 12 સાયન્સ ને તમામ એની અંદર 100ની અંદર સમેટાઈ જતું હતું। એ પ્રકારની પરિસ્થિતિ હતી। ખાસ વિદ્યાર્થીઓની સંખ્યા વધવાનું કારણ મેઇન તો મોનિટરિંગ અને જે પણ શિક્ષકો આવ્યા, મેં એક આલેખ જગાવી કે ભાઈ આપણે અહીંયા સરકારનું કામ કરીએ છીએ, આપણે જે પણ પૈસા લઈએ છીએ તેનું વળતર બાળકોને મળવું જ જોઈએ અને તો જ આપણું લેખે લાગે। એટલે મેં જે આલેખ જગાડીને જે નિયમ અનુસાર જે પણ નિયમ હોય એ પ્રમાણે શાળા ચલાવવાનો પ્રયત્ન કર્યો અને મારી સંસ્થાનો અને મારા સ્ટાફ મિત્રોનો પણ મને પૂરેપૂરો સહકાર મળી રહ્યો અને અમે આટલી પ્રગતિ સાધી શક્યા છીએ। ખાસ સુવિધાઓ શું છે અહીંયા સાયન્સના વિદ્યાર્થીઓ માટે, અન્ય વિદ્યાર્થીઓ માટે? અહીંયા માનો ને કે લગભગ તમામ પ્રકારની સુવિધાઓ છે। એક તો આપ જોઈ રહ્યા છો એટલે બિલકુલ પાકું સરસ મજાનું અમારું શાળાનું મકાન છે
અહીંયા સ્ટેમ લેબની સુવિધા છે, વોકેશનલની 2 લેબ્સ છે, કમ્પ્યુટર લેબ છે, ક્લાસે જ્ઞાનકુંજ પ્રોજેક્ટ હેઠળ સ્માર્ટ ટીવી પણ છે, અને ડિસિપ્લિનના જે પ્રશ્નો આજનો કે નહીં યક્ષ પ્રશ્ન છે તો છે, જેથી એક આ શિસ્તનો આસ્પેક્ટ પણ અમારાથી છૂટી ના જાય. ખાસ કરી વાલીઓ અને ખાનગી શાળાનું વધારે આકર્ષણ હોય છે, એવા વાલીઓને શું કહેશો? અમે અવારનવાર વાલી મિટિંગ હું લેતી જ હોઉં છું, અને એ લોકોને કહું છું કે તમે માત્ર જ્યારે અહીંયા વિદ્યાર્થીઓ અમારા શિક્ષકો પણ જાય છે બીજી અમારી શાળા માટે, અને ત્યાં કહે છે કે અમે એમાં આગ્રહ નથી કરતા કે તમે અમારી શાળામાં જાઓ, તમે માત્ર અહીંયા આવો, 2 દિવસ રોકાઓ, અને જો તમને યોગ્ય લાગે તો પછી તમે બીજે એડમિશન લેજો, તો તમે પ્રાઇવેટ શાળાનો તમે આગ્રહ રાખજો. પણ હું દાવા સાથે કહું છું અને ગેરંટીથી કે અહીંયા જે વિદ્યાર્થી આવે છે 2 થી 3 દિવસ ભણે છે એ પછી બીજે ક્યાંય જતો નથી, ભાવસીજીમાં જ એડમિશન લે છે, કારણ કે એ જોવે છે કે અહીંયા કંઈ પણ રીતે શાળાનું ભાવાવરણ, શાળાનું વાતાવરણ, શૈક્ષણિક વાતાવરણ, ડિસિપ્લિન, ગુણવત્તા બધી રીતે વ્યવસ્થિત છે, એટલે બાળક પછી ક્યાંય જતો નથી, ભાવસીજીમાં જ એડમિશન લે છે. અને એક બીજું અગત્યનું વધારે કે અત્યારના દોરમાં જે માત્ર અમે શિક્ષણ પર જ ધ્યાન નથી આપતા, મૂલ્ય શિક્ષણ પણ અમારું એટલું જ ધ્યેય છે. અત્યારે જે બધી ઘટનાઓ બની રહી છે એના સંદર્ભમાં અમારે મૂલ્ય શિક્ષણ પર પણ એટલું જ ભાર હોય છે કે રોજ પ્રાર્થનાની અંદર અમે એનું મહત્ત્વ સમજાવીએ છીએ કે દીકરાઓ કે દીકરીઓને કે શિક્ષણમાં તમે થોડા કાચા હશો તો કદાચ ચાલી જશે, તમે જીવનમાં તમારા બીજા મૂલ્યો જો તમે વિકસાયા હશો તો તમે સારા નાગરિક બની શકશો. એટલે અમારું ધ્યેય માત્ર ને માત્ર શિક્ષણ નથી, મૂલ્યલક્ષી શિક્ષણ એ અમારું ધ્યેય છે.